અમરેલીમાં એસઓજીએ મોટો દરોડો પાડીને રહેણાંક મકાનમાં ચાલતા નકલી ઘીના કારખાનાની ઝડપી પાડ્યું છે અને કુલ મુદ્દામાલને કબજે લીધો છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આહારમાં ભેળસેળ કરનારા તત્વો સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીની ટીમે અમરેલી ટાઉન વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલતું શંકાસ્પદ અને નકલી ઘી બનાવવાનું આખું યુનિટ ઝડપી પાડ્યું છે. આ ગેરકાયદેસર કારખાનામાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનું રાસાયણિક મિશ્રણ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું, જેને અસલી ઘી તરીકે બજારમાં વેચવાનું કૌભાંડ ચાલતું હતું. દરોડા દરમિયાન એસઓજીએ પેકિંગની કામગીરી કરી રહેલા સંજય વિરાણી નામના શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી, પેકિંગ માટેના ખાલી ડબ્બા અને અન્ય સામગ્રીનો જથ્થો કબજે કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક સ્થળ ઉપર બોલાવવામાં આવ્યો હતો. ફૂડ ઇન્સ્પેક્ટરોએ ઘીના સેમ્પલ લઈને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. પોલીસે હાલમાં પ્રાથમિક તબક્કે જાણવા જોગ નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ નકલી ઘી કયા કયા વિસ્તારોમાં વેચાતું હતું, ક્યારથી આ ગેરકાયદેસર ધંધો ચાલતો હતો અને આ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં એસઓજીએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.